જય શ્રી કૃષ્ણ મિત્રો, મોરૈયો પલાળવાની ઝંઝટ વગર અને સાબુદાણા ઉમેર્યા વગર આજે આપણે એકદમ નવી રીતે સોફ્ટ અને સ્પોન્જી ફરાળી ઢોકળા બનાવીશું। આ ફરાળી ઢોકળા સોફ્ટ સ્પોન્જી તમારા પણ બની શકે છે, પણ તેના માટે તમારે આ વિડીયોને ફોલો કરવું પડશે। સાથે જ આપણે અહીંયા એક ફરાળી ચટણી પણ તૈયાર કરીશું। તો ફ્રેન્ડ્સ, આ સોફ્ટ સ્પોન્જી ફરાળી ઢોકળાની રેસીપી તમને લોકોને પસંદ આવે તો વિડીયોને એક લાઇક ચોક્કસથી આપજો। જ્યારે પણ તમે વિડીયોને લાઇક આપો છો ને ત્યારે દર વખતે તમારી માટે આવી નવી ઇનોવેટિવ રેસીપી લાવવાનો અમારો પ્રોત્સાહન ઘણો વધતો હોય છે। આ વિડીયોને તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બર સાથે શેર કરજો અને ચેનલ પર નવા વિડીયોઝ જોવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લો। તો ફ્રેન્ડ્સ, આ ઢોકળા બનાવવા માટે મેં અહીંયા 1 કપ મોરૈયો લઈ લીધો છે। ઘણી જગ્યાએ આને ભગર પણ કહેવામાં આવે છે, તો તમારે ત્યાં આનું શું નામ છે મને કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો। હવે આને આપણે અહીંયા મિક્સર જારમાં ગ્રાઇન્ડ કરવાનું છે। ફ્રેન્ડ્સ, આપણે મોરૈયાના ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવી રહ્યા છીએ, એટલા માટે તેને હું અત્યારે કોરો જ ગ્રાઇન્ડ કરી લઉં છું। આ મોરૈયાને આપણે એકદમ ફાઇન પાવડર નથી ગ્રાઇન્ડ કરવાનો, આપણે તેને થોડુંક કરકરું જ વાટીશું। જેમ આપણે ઢોકળા માટે ગ્રાઇન્ડ કરીએ તે રીતે આપણે તેને થોડુંક કરકરું જ વાટીશું। તો ફ્રેન્ડ્સ, અહીંયા મોરૈયાને ગ્રાઇન્ડ કરવા માટે મેં અગારોના રોયલ મિક્સર ગ્રાઇન્ડરનો ઉપયોગ કર્યો છે। આ મિક્સર ગ્રાઇન્ડર જો તમારે પરચેસ કરવું હોય તો લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે। તો અહીંયા જો આ રીતે મેં તેને થોડુંક કરકરું વાટી લીધું છે અને હવે આપણે તેને એક મોટા મિક્સિંગ બાઉલમાં ઉમેરીશું। ત્યારબાદ અહીંયા મેં 3 કાચા બટેકા લઈ લીધા છે, થોડાક મીડિયમ સાઇઝના જ લીધા છે, એટલે 3 લીધા છે। જો મોટા હોય તો તમે 2 પણ લઈ શકો છો। આ બટેકાને આપણે પાણીથી સારી રીતે ધોઈ લેવાના છે। પાણી કાઢ્યા બાદ આપણે આ બટેકાને મિક્સર જારમાં ઉમેરીશું અને ત્યારબાદ આપણે તેમાં આ રીતે 1 ઇંચ આદુનો ટુકડો ઉમેરીશું। સાથે જ આપણે અહીંયા 4 થી 5 લીલા મરચાં ઉમેરીશું। તમે જેટલું તીખું ખાતા હોય એ પ્રમાણે મરચાં લઈ શકો છો। અને ત્યારબાદ આપણે તેની અંદર અડધો કપ દહીં ઉમેરીશું। દહીં થોડુંક ખાટું લેવાનું એટલે ઢોકળા સરસ તૈયાર થાય। અને ત્યારબાદ તેની અંદર મેં 1/4 કપ જેટલું પાણી પણ ઉમેરી લીધું છે। હવે આ બધું જ આપણે એકદમ સરસ ગ્રાઇન્ડ કરી અને તેની એક પેસ્ટ તૈયાર કરી લેવાની છે। ફ્રેન્ડ્સ, સાબુદાણાની જગ્યાએ જ્યારે તમે આ રીતે કાચા બટેકા ઉમેરીને ઢોકળા તૈયાર કરો છો તો ઢોકળા વધુ સોફ્ટ અને સ્પોન્જી બને છે અને સ્વાદિષ્ટ પણ બને છે। તો અહીંયા જો મેં બટેકાને એકદમ સરસ ગ્રાઇન્ડ કરી અને તેની પેસ્ટ તૈયાર કરી લીધી છે। ફ્રેન્ડ્સ, મોરૈયો પાણી વધુ એબ્ઝોર્બ નથી કરતું, એટલે મેં અહીંયા દહીં અને થોડુંક જ પાણી ઉમેર્યું છે અને આ મિશ્રણને હું હવે આ મોરૈયાની અંદર ઉમેરી લઉં છું। તો અહીંયા જો જરૂર પડે તો તમે આગળ એક્સ્ટ્રા પાણી ઉમેરી શકો છો, પણ શરૂઆતમાં તમારે ગ્રાઇન્ડ કરતી વખતે વધુ પાણી નહીં ઉમેરવાનું। આ રીતે મિક્સ કર્યું એટલે લમ્સ ફ્રી બેટર તૈયાર થઈ ગયું અને હવે ઢોકળા ખાતી વખતે ગળામાં અટકી ન જાય એટલા માટે અહીંયા મેં 1 ટેબલસ્પૂન જેટલું તેલ પણ ઉમેરી લીધું છે। આ રીતે ઢોકળા પોચા બનશે। તો અહીંયા વિસ્કની મદદથી મેં બધું જ બરાબર મિક્સ કરી લીધું છે અને આ બેટરને આપણે ઢાંકીને 30 મિનિટ માટેનો રેસ્ટ આપીશું। હવે આપણે અહીંયા એક ફરાળી ચટણી તૈયાર કરી લઈએ। તો તેના માટે 3 ટેબલસ્પૂન મેં કાચા સિંગદાણા લીધા છે, તેમાં 2 ટેબલસ્પૂન આપણે ડેસિકેટેડ કોકોનટ પાવડર એડ કરીશું અને ત્યારબાદ તેની અંદર હું આ રીતે 2 લીલા મરચાં ઉમેરું છું અને ત્યારબાદ અહીંયા હું 1 ચમચી ખાંડ પણ ઉમેરું છું। જો તમને ગળપણ પસંદ ના હોય તો તમે સ્કીપ કરી શકો છો। અહીંયા 5 ચમચી મેં મીઠું ઉમેર્યું છે અને ખટાશ માટે હું તેની અંદર અડધા લીંબુનો રસ પણ એડ કરું છું અને ત્યારબાદ તેની અંદર હું થોડાક લીલા ધાણા ઉમેરી લઉં છું। જો તમે વ્રતમાં ધાણા ન ખાતા હોય તો સ્કીપ કરી લેજો, તેની જગ્યાએ તમે આ ચટણીમાં થોડુંક દહીં ઉમેરીને પણ ચટણીને ગ્રાઇન્ડ કરી શકો છો, એનાથી પણ ટેસ્ટ સારો આવશે। થોડુંક મેં અહીંયા પાણી ઉમેર્યું છે અને હવે આ ચટણીને હું અહીંયા ગ્રાઇન્ડ કરી લઉં છું। તો ફ્રેન્ડ્સ, અગારોનું આ રોયલ મિક્સર ગ્રાઇન્ડર 900 વોટની મોટર સાથે આવે છે, 100% કોપર મોટર સાથે આવે છે, એટલે આને તમે કલાકો સુધી ચલાવશો તો પણ તે ગરમ નથી થતું, ઓટોમેટિક સ્વિચ ઓફ નથી થતું, જે નોર્મલ મિક્સરની અંદર થતું હોય છે। અને જો આ મિક્સર તમારે પરચેસ કરવું હોય તો લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે। તો અહીંયા જો એકદમ સ્મૂથ ફરાળી ચટણી આપણી આ રેડી થઈ ગઈ છે। ફ્રેન્ડ્સ, આ વિડીયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો, તમારા ગામનું નામ અને તમારું નામ કોમેન્ટ સેક્શનમાં લખજો, એટલે મને ખબર પડે કે મારા વ્યુઅર્સ કોણ છે અને ક્યાંથી મારી ચેનલને રેગ્યુલરલી જોતા રહે છે। તો અહીંયા જો ચટણીનો કલર પણ એકદમ સરસ ગ્રીન આવ્યો છે, એકદમ સ્વાદિષ્ટ આપણી આ ચટણી તૈયાર થઈ ગઈ છે। આ ચટણીને જો તમારે લિક્વિડ કરવી હોય તો તમે થોડુંક પાણી વધારે પણ ઉમેરી શકો છો। આ ચટણીને અત્યારે હું ફ્રીઝમાં રાખું છું અને હવે આપણે ઢોકળા તરફ આવી જઈએ। તો આ બેટરને અહીંયા 30 મિનિટ થઈ ગઈ છે અને તમે બેટર જોઈ શકો છો કે અત્યારે એકદમ પરફેક્ટ કન્સિસ્ટન્સીવાળું છે। અહીંયા જો તમારું બેટર ઢીલું હોય તો તમે આની અંદર મોરૈયો થોડોક
ગ્રાઇન્ડ કરી અને ઉમેરી શકો છો. પણ ઢોકળા માટે આટલી કન્સિસ્ટન્સીવાળું બેટર એકદમ પરફેક્ટ રહે છે. અહીંયા મેં અડધી ચમચી મીઠું ઉમેર્યું છે અને તેને હું બરાબર મિક્સ કરી લઉં છું. હવે ત્યારબાદ આ બેટરની અંદર હું આ રીતે એક પેકેટ ઈનો ઉમેરું છું અને તેની ઉપર હું અડધા લીંબુનો રસ ઉમેરી લઉં છું. એટલે ઈનો એકદમ સરસ રીતે એક્ટિવેટ થશે અને આપણા ઢોકળા જે છે તે એકદમ સોફ્ટ અને સ્પોન્જી તૈયાર થશે. અહીંયા બેટરમાં તમારે ત્યારે જ ઈનો ઉમેરવાનો જ્યારે તમારે ઢોકળા તૈયાર કરવાના હોય. હવે ફ્રેન્ડ્સ, થાળીમાં આ રીતે આપણે થોડુંક સિંગતેલ લગાવી લઈએ. વ્રતમાં સિંગતેલનો ઉપયોગ કરશો તો વધુ સારું રહેશે અને તેની અંદર આ ઢોકળાનું બેટર ઉમેરી લેવાનું છે. ત્યારબાદ આપણે અહીંયા થોડોક મરી પાવડર આ રીતે સ્પ્રિંકલ કરીશું. ફ્રેન્ડ્સ, જો તમે વ્રતમાં લાલ મરચું ખાતા હોય તો થોડુંક લાલ મરચું પણ સ્પ્રિંકલ કરી શકાય છે. તો અહીંયા ઢોકળાની આ પ્લેટને આપણે હવે સ્ટીમરમાં મૂકી દઈએ. સ્ટીમરમાં મેં પહેલેથી જ પાણીને ગરમ કરવા માટે મૂકી દીધું હતું. આ ઢોકળાની થાળી આ રીતે મૂકી ઢાંકીને આપણે આ ઢોકળાને 20 મિનિટ માટે સ્ટીમ કરીશું. ગેસની ફ્લેમને મીડિયમ ટુ હાઈ ઉપર રાખવાની. 20 મિનિટ બાદ તમે ચેક કરશો તો ઢોકળા એકદમ સરસ સ્ટીમ થઈ ગયા હશે. આ રીતે ટૂથપીક નાખીને પણ તમે ચેક કરી શકો છો. ટૂથપીક ક્લીન નીકળી છે એટલે ઢોકળા સરસ બફાઈ ગયા છે. છરી નાખીને પણ ચેક કરી શકાય છે. થાળીને મેં અહીંયા બહાર કાઢી લીધી છે અને હવે આપણે તેનો વઘાર કરવાનો છે. તો વઘાર માટે અહીંયા આપણે 2 ટેબલસ્પૂન સિંગ તેલને ગરમ કરવા માટે મૂકી દઈએ. તેની અંદર હું આ રીતે અડધી ચમચી જીરું ઉમેરું છું. ત્યારબાદ તેમાં આપણે 2 ચમચી સફેદ તલ ઉમેરવાના છે. 3 થી 4 લીલા મરચાં આપણે સમારીને એડ કરીશું અને થોડાક મીઠા લીમડાના પાન પણ હું આ વઘારમાં ઉમેરી લઉં છું. હવે તરત જ આ વઘારને આપણે ઢોકળા ઉપર આ રીતે બધી બાજુ ચમચીની મદદથી ફેલાવીને ઉમેરી લઈએ. તો ફ્રેન્ડ્સ, અહીંયા ઢોકળાનો વઘાર કરતી વખતે જો તમે વ્રતમાં મીઠો લીમડો ન ખાતા હોય તો વઘારમાં મીઠો લીમડો નહીં ઉમેરવાનો. તલ ના ખાતા હોય તો તલ પણ સ્કીપ કરી શકાય છે. તમે ફક્ત જીરું અને મરચાંથી પણ વઘાર કરી શકો છો. ઉપરથી મેં અહીંયા થોડાક લીલા ધાણા આ રીતે ગાર્નિશ કરી લીધા છે. ઢોકળાની થાળી થોડીક ઠંડી થાય એટલે આપણે તેમાંથી ઢોકળાને ડિમોલ્ડ કરવાના છે. આ રીતે છરીની મદદથી હું પહેલાં ચારે બાજુ તેને અલગ કરું છું અને વચ્ચેથી હું તેને કાપા કરી લઉં છું. તો જે શેપમાં તમને પસંદ હોય એ શેપમાં તમે ઢોકળાને કટ કરી શકો છો. મેં અહીંયા સ્ક્વેર શેપમાં જ પીસીસ કટ કર્યા છે. આ ઢોકળાની થાળીને આપણે દાડમના દાણાથી પણ ગાર્નિશ કરીએ છીએ. બિલકુલ ઓપ્શનલ છે, તમે તેને સ્કીપ કરી શકો છો. આની ઉપર ટોપરું પણ ગાર્નિશ કરી શકાય છે. તો ફ્રેન્ડ્સ, અહીંયા જુઓ એકદમ સોફ્ટ અને સ્પોન્જી આપણા આ બટેકા અને મોરૈયાના ફરાળી ઢોકળા તૈયાર છે. એકદમ સોફ્ટ બને છે, એકદમ સ્પોન્જી બને છે અને જાળીદાર બને છે. તો ફ્રેન્ડ્સ, કેવી લાગી આ ફરાળી ઢોકળા અને ફરાળી ચટણીની રેસીપી મને કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો. તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર સાથે આ વિડીયોને શેર કરજો. આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલું બેલ આઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો. આ વિડીયો જો તમે મારા ફેસબુક પેજ પર જોઈ રહ્યા છો તો મારા ફેસબુક પેજને ફોલો કરી બાજુમાં આપેલું બેલ આઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો.